ભારતમાં એચએમપીવી વાયરસનો વધતો ખતરો જોવા મળ્યો છે ભારતમાં એચએમપીવી વાયરસનો વધતો ખતરો જોવા મળ્યો દેશમાં એચએમપીવી વાયરસના અત્યાર સુધી કુલ 8 જેટલા કેસ નોંધાયા છે। ગુજરાતમાં એક કેસ, પશ્ચિમ બંગાળમાં એક કેસ નોંધાયો છે તો મહારાષ્ટ્રમાં એચએમપીવી વાયરસના 2 કેસ નોંધાયા છે। તો મૂળ રાજસ્થાનની 2 મહિનાની બાળકી એચએમપીવી પોઝિટિવ આવી છે, જેમાં અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલમાં બાળકી સારવાર હેઠળ છે। પશ્ચિમ બંગાળના કોલકાતામાં 5 મહિનાનું બાળક પણ એચએમપીવીથી સંક્રમિત થયું છે। મહારાષ્ટ્રના નાગપુરમાં એચએમપીવી સંક્રમણના 2 કેસ નોંધાયા છે, જેમાં તમિલનાડુના ચેન્નઈમાં 2 બાળકો સારવાર હેઠળ છે। મૂળ રાજસ્થાનની 2 મહિનાની બાળકી પણ એચએમપીવી પોઝિટિવ આવી છે। તો ભારતમાં એચએમપીવી વાયરસનો વધતો ખતરો જોવા મળ્યો છે। તો દેશમાં એચએમપીવી વાયરસના અત્યાર સુધી કુલ 8 કેસ નોંધાયા છે, જેમાં ગુજરાતમાં એક કેસ તો પશ્ચિમ બંગાળમાં એક કેસ નોંધાયો છે, જેમાં મહારાષ્ટ્રમાં એચએમપીવી વાયરસના 2 કેસ નોંધાયા છે। ચીનમાં વાયરસે હાહાકાર મચાવ્યો છે।